દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એક ગંભીર અકસ્માતની ઘટના ઘટી। દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। લીમખેડાના ઢઢેલા નજીક ટર્નિંગ પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર તોડીને ખેતરમાં વીજળીના થાંભલા સાથે અથડાતા 3 લોકોના મોત થયા છે। અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહોને ટ્રેક્ટરથી ખેંચીને બહાર કાઢવા પડ્યા હતા। મહારાષ્ટ્ર પાસિંગની એસયુવી કાર લીમખેડાના નજીક ઢઢેલા ટર્નિંગ પાસે ડિવાઈડર સાથે અથડાયા બાદ ખેતરમાં ખાબકી થાંભલા સાથે અથડાતા કારનો ભૂક્કો બોલી ગયો હતો। અથડામણ એટલી ભયાનક હતી કે થાંભલાના પણ 3 ટુકડા થઈ ગયા હતા। કારના પાર્ટ્સ દૂર દૂર સુધી ખેતરોમાં ફેલાઈ ગયા હતા, જ્યારે કારનું એન્જિન તો કારથી લગભગ 100 ફીટ દૂર જઈને પડ્યું હતું। આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ, જ્યારે ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। મૃતકોની ઓળખ મહારાષ્ટ્રના પૂનાના અભિષેક યાદવ અને સચિન બિરાદાર તરીકે થઈ છે। બંનેના મૃતદેહોને લીમખેડા ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે સારવાર દરમિયાન મૃત્યુ પામેલા ચાલકના મૃતદેહને દાહોદ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। મધરાત્રે કારનો અકસ્માત થતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને અકસ્માતની ઘટનાની પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી છે।